જીવનમાં ઘણીવાર એવું બને છે નહીં કે આપણે એક એવા વળાંક પર ઊભા હોઈએ જ્યાં બધું જ બસ અસ્પષ્ટ લાગે, જાણે ચારે બાજુ ધુમ્મસ છવાઈ ગયું હોય અને આગળનો રસ્તો ક્યાં છે એ દેખાતું જ ન હોય. જો આ લાગણી જાણીતી લાગતી હોય તો ચાલો આજે સાથે મળીને સમજીએ કે આ મૂંઝવણમાંથી બહાર નીકળીને અંદરની સ્પષ્ટતા સુધી કેવી રીતે પહોંચી શકાય. અને આ એ સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠ્યો જ હશે. જ્યારે બધી દિશાઓ બંધ લાગે અને મન એકદમ અશાંત હોય ત્યારે આ સવાલ અંદરથી જ જન્મે છે. અને સાચું કહું તો આજની આપણી સફરનો આ જ તો પ્રારંભિક બિંદુ છે. પણ એક મિનિટ, શું આ સવાલ ખરેખર કોઈ સમસ્યા છે કે પછી એક નવી શરૂઆત? જુઓ, જ્યારે કોઈને એમ લાગે કે મને કંઈ સમજાતું નથી તો એનો સીધો અર્થ એ છે કે તે વ્યક્તિ હવે આંધળા વિશ્વાસ કે જૂની આદતોના આધારે ચાલવા તૈયાર નથી. આ કોઈ નિષ્ફળતા નથી, આ તો સત્યને જાળવાની, જાગૃત થવાની પહેલી નિશાની છે. તો ચાલો આ મૂંઝવણની સ્થિતિને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. કલ્પના કરો કે જાણે કોઈ અજાણ્યા ઓરડામાં આપણી આંખ ખુલી હોય. શરૂઆતમાં કેવું લાગે? બધું અંધારું અને અજાણ્યું. પણ ખબર છે, આ એ જ ક્ષણ છે જ્યારે આપણે ખરેખર આસપાસ જોવાનું, સમજવાનું અને નવા રસ્તાઓ શોધવાનું શરૂ કરીએ છીએ. અને આ જાગૃતિની આખી યાત્રાનું લક્ષ્ય શું છે? એ છે સ્થિત પ્રજ્ઞ બનવું. એટલે કે એક શાંત સરોવરની જેમ, જેની આસપાસ ભલે ગમે તેટલો તોફાન હોય પણ તેની સપાટી એકદમ અડગ અને શાંત રહે છે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનું મન પણ બસ આવું જ હોય છે, જ્યાં બહારના સંજોગો અંદરની શાંતિને ડગમગાવી શકતા નથી. તો સવાલ એ છે કે જ્યારે ચારે બાજુ આટલી બધી મૂંઝવણ હોય ત્યારે સ્પષ્ટતા તરફનું પહેલું અને સૌથી શક્તિશાળી પગલું કયું હોઈ શકે? તમને જાણીને નવાઈ લાગશે, પણ એ પગલું છે કંઈ ન કરવાનું. હા, જાણી જોઈને થોભી જવાનું. ખરી સમસ્યા પરિસ્થિતિ નથી. ના, ખરી સમસ્યા તો આપણી અધીરાઈ છે. બધું એક જ વખતમાં ઉકેલી રાખવાની ઉતાવળ છે. જીવન આપણને દરેક જવાબ તરત જ થાળીમાં પીરસીને નથી આપતું. એ ઈચ્છે છે કે આપણે થોડું ધૈર્ય રાખીએ અને પ્રક્રિયા પર વિશ્વાસ મૂકીએ. એટલે જુઓ, અહીંયા વાત શું છે કે ક્યારેક કશું જ ન કરવું એ પોતે જ એક સૌથી મોટો અને શક્તિશાળી નિર્ણય બની શકે છે. કેમ કે મૂંઝવણમાં રહીને જે પણ નિર્ણય લઈએ ને એ મોટાભાગે વધુ ગૂંચવણ ઊભી કરે છે. એટલે થોભી જવું, પોતાને શાંત થવા માટે થોડો સમય આપવો, બસ આ જ સૌથી સાચો અને સમજદારીભર્યો રસ્તો છે. સારું, તો એકવાર આપણે થોભી જઈએ અને શાંત થઈ જઈએ, પછી શું? પછી શરૂ થાય છે બીજો તબક્કો. આ તબક્કો છે આપણી અંદરના ઘોંઘાટને ઓળખવાનો અને એ ઘોંઘાટની વચ્ચે છુપાયેલા એક શાંત અવાજને સાંભળવાનો. આપણું મન છે ને એ સતત ચાલતું રહે છે. ભય, લાલચ, જૂની નિષ્ફળતાઓની યાદો અને હા, લોકો શું કહેશે, આ બધા વિચારોથી ભરેલું રહે છે. પણ આ બધા ઘોંઘાટની વચ્ચે એક બીજો અવાજ પણ છે, આત્માનો અવાજ. એ શાંત હોય છે, સ્થિર અને અડગ. એ બૂમો નથી પાડતો, ફક્ત ધીમેથી, સ્પષ્ટપણે સાચો માર્ગ સૂચવે છે. અને આ આંતરિક જ્ઞાન સુધી પહોંચવાની ચાવી જ આ છે, સ્થિરતા. જો આપણે ઉતાવળ કરીશું તો ફક્ત મનનો કોલાહલ જ સંભળાશે. આત્માનો એ શાંત અને સ્પષ્ટ સંકેત પકડી શકાશે નહીં. તો પછી આ જરૂરી આંતરિક શાંતિ કેળવવા માટે શું કરી શકાય? સારી વાત એ છે કે આ કોઈ જટિલ પ્રક્રિયા નથી, પણ એક સરળ અને દરરોજનો અભ્યાસ છે. તો પછી કરવું શું? બસ દરરોજ થોડો સમય ફક્ત પોતાની સાથે વિતાવવાનો, અંદર ઉતરવાનો, મનને શાંત કરવાનો અભ્યાસ કરવાનો. અને પછી જુઓ, સાચો નિર્ણય કોઈ દબાણ વિના પોતાની મેળે જ એકદમ સ્પષ્ટ અને સ્થિર રૂપમાં આપણી સામે આવી જશે. અને અહીંયા જ આજની ચર્ચાનો આખો સાર સ્પષ્ટ થઈ જાય છે. જીવનના મોટાભાગના સંકટ ત્યારે જ આવે છે જ્યારે આપણે જવાબો પોતાની બહાર, બીજા લોકોમાં કે સંજોગોમાં શોધતા ફરીએ છીએ. જ્યારે સાચી શાંતિ અને સાચો ઉકેલ તો અંદરની શોધથી જ મળે છે. સારું, તો માની લઈએ કે અંદરથી સ્પષ્ટતા મળી ગઈ, સાચો રસ્તો દેખાઈ ગયો. પછી શું? એને કર્મમાં કેવી રીતે ઉતારવો? ચાલો હવે એ દર્શનને સમજીએ. આ માત્ર એક વાક્ય નથી, પણ જીવન જીવવાની એક આખી કળા છે. આ એક એવો મૂળભૂત સિદ્ધાંત છે જે આપણને કર્મ કરવા માટે આઝાદ કરે છે અને પરિણામના બોજમાંથી મુક્ત કરે છે. આનો મતલબ શું?
જે નિર્ણય આત્માની શાંતિ અને સ્થિરતામાંથી આવ્યો છે તેના પર પૂરા વિશ્વાસથી કામ કરો. પરિણામ શું આવશે તેની ચિંતા છોડી દો. જ્યારે નિર્ણય સાચી જગ્યાએથી લેવાયો હોય ત્યારે ભલે માર્ગ ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય, વ્યક્તિ ડગમગ્યા વિના આગળ વધી શકે છે. અંતે બસ આ એક વિચાર યાદ રાખવાનો છે જે ખૂબ જ આશ્વાસન અને શક્તિ આપે છે કે દરેક પ્રશ્નનો ઉકેલ બહાર ક્યાંય નથી, પણ આપણી પોતાની અંદર જ છે. બસ તેને શાંતિથી શોધવાની અને સાંભળવાની જરૂર છે. તો આપણી આ સફર કોઈ નિષ્કર્ષ સાથે સમાપ્ત નથી થતી, પણ એક ઊંડા સવાલ સાથે થાય છે. એક એવો સવાલ જે આપણું ધ્યાન બહારથી હટાવીને સીધો અંદરની તરફ વાળી દે છે. કારણ કે જવાબ તો હંમેશાથી ત્યાં જ છે, પણ ખરો સવાલ તો એ છે કે શું આપણે તેને સાંભળવા માટે ખરેખર તૈયાર છીએ?